ડેન્સિટી 2, એ ડેન્સિટી 2 એટલે શું છે એમ? એની અંદર ઈચ્છા જાગૃત થઈ છે કે હું કોણ છું. લાલ કલરની અંદર ઈચ્છા જાગૃત થઈ કે એક હજારો વર્ષથી આપણે જે પેટ્રોલ બાળી છે ને જે ગાડીઓમાં, એમ કહે છે કે અશ્મિજન્ય બળતણ હજારો વર્ષથી પૃથ્વીમાં દબાઈ ગયું અને પછી એમાંથી પેટ્રોલ બન્યું અને આપણે કાઢીએ છીએ. તો ઈ અશ્મિજન્ય પેટ્રોલમાંથી પેટ્રોલ બન્યું કેવી રીતે? ઈ ઈચ્છા કોને કરી કે મારે આવી કચરામાંથી દબાઈ જાય અને એમાંથી હું પેટ્રોલ બની જાઉં, એવું એ પ્રોસેસ જે થઈ એ કેવી રીતે થઈ જશે? ઈચ્છા શક્તિ. શું છે? ઈચ્છા શક્તિ. તો ઈચ્છા શક્તિનો કલર છે ઓરેન્જ. શું છે? ઓરેન્જ. તમે જે પણ ઈચ્છા કરો ને એની ઈચ્છા પ્રગટ થાય ને એના વાઇબ્રેશન ઓરેન્જ કલરના આવે. તો લાલ કલરની અંદર એકદમ ન્યૂન માત્રામાં ઓરેન્જ કલરના વાઇબ્રેશન હોય એટલે ઈચ્છા થાય કે મારે આ બની જવું છે. શું છે? મારે આ. પણ પ્રક્રિયા બહુ જ લાંબી હોય, લગભગ લાખો અથવા કરોડો વર્ષની હોય. ક્યાં આ પથ્થર બને છે ને એ પથ્થરે પોતે ઈચ્છા કરી હતી કે હું પથ્થર બનું. બીજી ડેન્સિટી પ્રાણીઓ, વનસ્પતિ, મનુષ્ય સિવાયની બધી જીવસૃષ્ટિઓ, આ ડેન્સિટી 2 આવે. અને આપણી અંદર એક ગુણધર્મ છે, આપણે કે જાનવર છીએ આપણે. ત્રીજી ડેન્સિટી છે મનુષ્ય. મનુષ્ય જાતિ છે ત્રીજી ડેન્સિટી. પૃથ્વી નામના ગ્રહમાં જીવી રહ્યા છીએ. પૃથ્વી એક એવું સ્થાન છે કે જ્યાં પહેલી, બીજી અને ત્રીજી ડેન્સિટીના જીવાત્માઓ રહી શકે. શું છે? અને ચોથી ડેન્સિટીનો કોઈ પણ મનુષ્ય હોય એને એલિયન્સ કહેવાય. શું કહેવાય? એલિયન્સ. કારણ કે પૃથ્વી ઉપર 1, 2 અને 3 ડેન્સિટી જ રહી શકે. ચોથી ડેન્સિટીમાં તમે જો પ્રગટ કરો, જો તમે પૃથ્વીવાસી હો અને ચોથી ડેન્સિટીમાં જવાનો પ્રયત્ન કરો તો આસુરી શક્તિઓનો સામનો કરવો પડે. તો એના માટે આસુરી શક્તિઓ છૂટવા માટે એને અમુક સાધનાઓ પદ્ધતિ કરી અને શોર્ટકટ મારી અને ચોથીમાં ઘૂસી ગયા. શું છે? ચોથીમાં પછી પાવર ભેગો કરી અને પાછા આવ્યા અનુભવ લેવા માટે. તો અમે ઘણા બધા લોકોમાં જોયું છે, લગભગ 2-3 હજાર લોકો સેમિનારો કર્યા. એની અંદર ઘણા બધા લોકો ચોથી ડેન્સિટીમાં જવા માટે તૈયાર છે, પણ એને પહેલી, બીજી અને ત્રીજી ડેન્સિટી નીચે લોચુમકને ઘોડે પકડે છે. ચોથી ડેન્સિટીને સમજે છે પણ વાત પલ્લે પડતી અંદર એપ્લાય થતું નથી. અને પહેલી, બીજી અને ત્રીજીમાં જે પકડી રાખવાવાળી જે શક્તિ છે એને કહેવાય આસુરી શક્તિ. વેદોમાં કીધું છે કે અનંતકાળથી દેવાસુર સંગ્રામ ચાલે છે. દેવ અને અસુરનો સંગ્રામ ચાલે છે અત્યારે. તો પૃથ્વી ઉપર જે લોકો શિબિરમાં આવ્યું હતું પણ ઘરવાળા માનતા નથી, ઘરવાળા જે માનતા નથી એ એક્ઝેક્ટ ન માનવાનું કારણ આસુરી શક્તિ છે. શું છે? તો તમે એમ કહેશો કે એ કઈ આસુરી શક્તિ હશે? એ બસ એક વાઇબ્રેશન હોય. એ શું હોય? કે વાઇબ્રેશન હોય. કોઈ ચીજ ના હોય કે કોઈ ભૂત કે ફલિત એવું ના હોય, પણ એક વાઇબ્રેશન હોય, એનર્જી વાઇબ્રેશન હોય. આ નામ શું પેલું? રજત.